ખરેખર એ તો સચરાચર છે, છતાં આપનો ભાવ અને એ ભાવ જીરો છે કોર્પોરેશને જે પણ એમાં કાળજીપૂર્વક એ વાતને સ્વીકારી છે, આપણા હૃદયનો ભાવ પહોંચાડીને આપણે એપ્લાય થયા પછી જે સ્વીકારી છે મોટી વાત છે. જીવન ગતિ જાણે મોજું માણે લાખું જાણે લાવ લીએ, ખરી મહેનત ખાણે ભલાઈ બાણે દેખ દાણે દાન દીએ, તપ કરવા તાણે જે વિધિ જાણે એને વેદ વખાણે વિસ્તારી. એટલે પિલાલા સાહેબ લાખ લાખ ધન્યવાદ. બેનજી શિક્ષણમાં આવ્યા છે, અહીંયા આઈએ થાય છે, વધારામાં આજ રાજીપો પ્રકાશભાઈ નિવૃત્ત થાય છે, પણ એ તો પ્રવૃત્ત ચારણ વિશેષ પ્રવૃત્ત થાય એવી માતાજીને ખરેખર એકદમ સર્વિસમાં હતા, એમાંથી નિવૃત્ત થાય છે, એક વિષયમાંથી અલગ થાય છે, પણ એની સાથે એ જ વિષય સાથે સંકળાય અને શિક્ષણમાં વધુ આપણને કાંઈક ઉપયોગી આવે એવી ભાવના, નિવૃત્તે વધારે પ્રવૃત્ત થાય એવી ભાવના છે અમારી અને આખા સમાજની. એક કલોનો ચારણ બધા વડીલો છે, આલાભાઈથી માંડી મનોભાઈ મતે બધા નીતુભાઈ આવ્યા છે, ખૂબ બધા ચારણના દરેક પરણા શહેર. હનુભાઈ તો સુરતથી આવે છે, ગોવિંદભાઈને લાખ લાખ ધન્યવાદ. એ પણ જતા હતા કચ્છમાં, પણ એ ખરેખર કે ના હું તો ગાડી વાળી લઉં કે થોડી વાર આવો લાભ કઈ મળે ને ત્યારે મને કહેતા હતા કે અલભ્ય લાભ. એટલે અફડાથી પછડાથી ક્ષણને ચણી શકો તો ચણી જુઓ ભાઈ નીતુભાઈ. એ જે આપણે જે કંઈ સમાજના કામો છે અહીંયા હોય, બીજે હોય, ત્રીજે હોય, જ્યાં હોય, બધા આપણે મળીને આજે એકત્ર થયા છે, રાતે મળવાના છે. ખરેખર ભગવતીની કૃપા હોય. પિલાળા સર તમે આટલી વૃક્ષ વાવવાની વાત કરી, બહુ કરવું જ જોઈએ આપણે, પણ આ શતાબ્દી માની થઈ એ શતાબ્દીમાં 100 થી 125 તળાવો થયા છે કચ્છ અને સૌરાષ્ટ્રમાં, અને વન પણ, અને ખૂબ બધા ચારણો અને અન્ય બધા ભેગા થઈને ખૂબ લાગ્યા છે. એ જગદંબાની કૃપા છે. આ શતાબ્દી વર્ષ પછી જ્યાં જ્યાં જે આપણે શિક્ષણમાં પણ ત્યાં હું કરવું જોઈએ. અત્યારે કન્યા છાત્રોએ આકાર લઈ રહી છે. મારું એવું માનવું છે 4-6 મહિનામાં પૂરી થઈ જાય, શરૂ થાય નવા સમયમાં. અને કુમાર પણ રાજકોટ પરથી 11 જિલ્લાનું હબ છે રાજકોટ, એ પણ થાય. અને વિશેષ આપણે ઉચ્ચ શિક્ષણમાં જે વિદ્યાર્થીઓ માટે એ પણ તમે વિચાર્યા છો, બહુ ધન્યવાદને પાત્ર છે. વાત આપી કે ભાઈ નાનું એવું મકાન લીધું ને કંઈક આ વિદ્યાર્થી ઉતરે એવું કંઈક કર્યું, પણ એને આપણે ખૂબ આગળ લઈ જાઉં. ભગવતી ફાલુ બાપુ છે, બધાને ખૂબ ખૂબ મારા જય માતાજી, નમસ્કાર. બેનજી શિક્ષણનો વિષય લઈને આવ્યા છે, હું બહુ રાજી છું. એ પણ એક સુકલ છે. ભલે જય માતાજી.